शब्द गुरुदेव का अनंत विचार थाके मुनिजन पंडिता वेदन पावे संतो जो मने मड़े मारे सरगा बुनी नो साथ जी 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 अलग तोरा जन नाम नहीं पीर चल गए परदेश में दिल पे दे गयो दाग जैसी धुनी अतीत की जब खोलूं तब आगे जी 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 जब खोलूं तब प्रीतम प्रीत लगाई के दूर देश मत जा हमारे नगर में आओ मैं मांगू न तू जी 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 आओ अलग तोराज जन नाम नहीं જેમ ટિકિટ નજીક આવતી જેમ સાખ્યું એવી યાદ આવી પરદેશની દેશની
હરણી ને ગુરુ મારા મારા ધિયાની. ગુરે હરણી ને પ્રિય મારો મારા ધિયાની.
એટલો મહાન દેશ છે જે સાધુ સંતો અને ઋષિ મુનિઓનો દેશ છે.
જ્યાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, રામદેવ પીર મહારાજ એવા જ્યાં અવતારો થયા હોય, 24 10 અવતાર જ્યાં થયા, જતી સતી આવા અનેક ભારત વર્ષની અંદર થઈ ગયા છે. સંતો એટલા બધા મહાન થયા. એમાં આદિ મચ્છન્દ્રનાથજી જગતનું કલ્યાણ કરતા 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 ભિક્ષાનુભૂતિ કરતા કરતા એક દિવસ એક ગૃહસ્થના આંગણામાં આવી ઉભા અને અલગ જગાયો, ભિક્ષાણ દેહી બ્રાહ્મણનું ઘર હતું. આપણે ત્યાં મહાપુરુષોએ આપણને શીખવાડ્યું છે, ધર્મની અંદર આશરા ધર્મનો બહુ મહિમા કીધો છે. આશરા ધર્મ મોટામાં મોટો છે. એવો વખત આવે કદી અન હોય એક ટંકનું, એ આપે કરી લે ઉપવાસ, રાજી કરી દે મન રંકનો. આદેશ કર્યો, અલગ જગાયો, ભિક્ષાણ દેહી. આમ ખબર લંબાવ્યો તો અંદરથી એક સ્ત્રી, એક માતાજી સંપૂર્ણ થાળ ભરી અને બાપુને અર્પણ કરવા માટે આવ્યા. જ્યારે ખબરમાં બધી વસ્તુ આપી અને મચ્છન્દ્રનાથજી બાપા જ્યારે આશીર્વાદ આપવા જાય છે, ત્યારે એમની આંખમાં આંસુ જોયા. તરત પોતાનું ખબર લઈ લીધું કે નહીં, કલ્પાયેલું દાન અમે નથી લેતા. ગોરક્ષનાથ બાપાજીએ એક સૂત્ર આપ્યું છે, સહજ મિલાશો દૂધ બરાબર, માગ લિયાશો પાણી, ખીચ લિયા ઓ રગત બરાબર. હું ગોરક્ષનાથ બોલ્યા વાણી. ગોરક્ષનાથ બાપા કહે છે કે સહજ મિલાશો દૂધ બરાબર, પ્રેમથી, ભાવથી, આનંદથી તમને કોઈ 5 રૂપિયા આપે, આનંદથી તમને કોઈ પાણી પાય તો એનો મહિમા છે દૂધ બરાબર. એનું બહુ મોટું મહાત્મય છે. માગ લિયાશો પાણી, માગીને લ્યો તો આપે ખરા માણસ, પણ એનો મહિમા ઘટી જાય. પાણી બરોબર. ખીચ લિયાશો રગત બરાબર, ધરારી કરીને લ્યો, કોઈને દુબવીને લ્યો, કોઈને કનડીને લ્યો, કોઈને દબાણ કરીને લ્યો, ઈ માણસ આપે તો ખરા, પણ ઈ મહાપુરુષો કહે છે, ગોરક્ષનાથ બાપા કહે રગત બરાબર એટલે લોહી બરાબર છે. આવું ગોરક્ષનાથ બોલ્યા વાણી. એટલે કે છે, હે મૈયા तुम्हारी आंख में आंसू है, बेटा बोलो क्या कोई तकलीफ है? हम भिक्षा नहीं देंगे. અમે તો એની ભિક્ષા લઈએ જે આનંદથી આપે, પ્રેમથી આપે. કે બાપુ આનંદ જ છે, પ્રેમથી આપું છું. તમારા જેવા મહાપુરુષ ગુરુ મહારાજ અમારે આંગણે ઉભા હોય, એનાથી રૂડો અવસર કયો હોય? ગુરુજી પધારે અમારે આંગણે, પધારો ગુરુ મહારાજ સતની વેલડીએ, આવા રૂડા ધરત પડ લાગ્યા. માલીરબાઈએ ગાયું ને, એક રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં હાલત જાય. એવું કઈ નથી ના, આપકી આંખ में आंसू है बेटी. બાપુ અમે તો સંસારી જીવ છીએ, અમારે તો એવું સુખ દુઃખ આવ્યા કરતો. તમે એને હમ ન જો, તમે અમારી ભિક્ષા ગ્રહણ કરો. અમારા આંગણામાંથી આપ જેવા મહાન પુરુષ એમને જાય તો અમને દોષ લાગે, પાપ લાગે. બેટા એવું નથી. બોલ તારે શું તકલીફ, ક્યાં તકલીફ હે આપકો? બાપુ સંસારી જીવને બીજી શું તકલીફ હોય? બધી રીતે પરમાત્માની આપ જેવા મહાપુરુષોની દયા છે. પણ મારે ઘરે એક શેર માટીની ખોટ છે. બહુ બાંડો બેરો કે બહુ બડો જા ઘર પુત્ર ન હોય, તે ઘરમાં છતે દી વડે ધબક અંધારો હોય. એક પારણું ઝૂલતું નથી. મારે ત્યાં કોઈ બાલ બચ્ચા નથી, પુત્ર રત્ન નથી. અને મચ્છન્દ્રનાથ બાપાને મોજ આવી. કરુણાના સાગર છે ને સંતો તો પોતાની જોલી હતી, એમાંથી ભૈરવ જોલીમાંથી એક ફળ કાઢીને આપ્યું. લે બેટા, वो फल आप ग्रहण कर लेना, समय आवे आपके ત્યાં पुत्र का प्रागट्य होगा. देखो 12 साल के बाद मैं आऊंगा, जब आपके आंगन में पुत्र रत्न रमते होंगे, आनंद करते होंगे, तब मैं आऊंगा फिर. અને મચ્છન્દ્રનાથ બાબા ભિક્ષા લઈને નીકળી જાય.
साधु तो चलता भला, नदी तो बहती भली। आया बेन दीकरी विचार करे छे, एमां साधु महात्मा ने जोई अने आड़ोश पाड़ोश मांथी बीजी 2 4 5 बहनों आवी अने पूछ्યું કે શું ઘટના ઘટી, કેમ કઈ બાવાજી આયા રોકાણા હતા હાથે? એટલે વાતું જ તો કીધું કે મને મારે થોડું હૃદય ભરાય આવ્યું, આંસુ આવી ગયા આંખમાં અને બાવાજીથી જોવાનું નહીં અને મારી ઉપર કૃપા કરીને આ મને ફળ આપ્યું છે જેનાથી મને પુત્ર રત્ન પ્રાપ્ત થાય। અને એક બીજી કહેવા માંડી, અરે એવો કઈ ભરોસા કરાય બાબા સાધુના? ખબર નહીં ક્યાંથી આવતા હોય, કેમ હોય, મેલી વિદ્યા જાણતા હોય, દોરા ધાગ આવું તે અનર્થ થઈ જાય, આવું લેવાય નહીં। અને બીક લગાડી દીધી। ભાગ્યમાં હોય તો મળે ને, ફળ મળી ગયું હોય તો એ ન ખવાય, કારણ કે નિંદાના કરનારા અનેક આ પૃથ્વી ઉપર છે, જેને સંતોની સાધુઓની અરે ખુદ પરમાત્મા માં સતી સીતા જેવાની પણ ટીકા નિંદા કરી છે। કોઈ જગતે કોઈને છોડ્યું નથી, સંતો મહાપુરુષો પછી હવે પૂજા કરે પાછળથી। એટલે આ બેનને લાગી એવું કે સાચી વાત છે, કેમ ભરોસો કરવો? હવે ખાધું તો નહીં, પણ હવે બાપુએ આપી છે પ્રસાદી તો કરવું શું? પોતે ગાય માતાજી રાખતા હતા, બ્રહ્મદેવતાનું આંગણું હતું એટલે 2 4 ગાયો રાખતા હતા। એના છાણ વાસિંદા કરી અને જે છાણ ગોબર આપણે જેને કહીએ, સામે આપણે ગામડામાં તો આપણે ખબર હોય ઉકરડો હતો, છાણનો ગોબરનો મોટો, એની અંદર નાખી દીધો। પોતે ગ્રહણ કર્યું ને પછી સંસારની અંદર કામકાજમાં લાગી ગયા, ભૂલાય પણ ગયો। પણ બાવાજી થોડા બોલે, ગુરુ મહારાજ થોડા બોલે, ભૂલો ભલે તમે દુનિયાને છોડી દોડીને શરણ ગ્રહ્યું છે ને ગુરુજી બાવાજી, શરણ ગ્રહ્યું છે નું હવે તો મારા જીવનની દોરી જીવનની દોરી એને જ હાથ છે ને છે મારા ગુરુની મરજી મેં તો અરજી કરી છે ને ગુરુજી બાબાજી અરજી કરી છે ને માને ન માને મુझने माने न माने मुझ नहीं पण मारो तो प्यार छे परंतु शिष्य ने विश्वास छे कि आ दुनिया भले गमे तेम कहे पण गुरुजी नो स्वभाव केवो छे? એનું કારણ શું જાણે છે મારા દિલની બાવાજી, જાણે છે મારા દિલની, એ તો જાણે છે મારા દિલની, હું કહીશ દિલની। ગમે એવી પરિસ્થિતિ જીવનમાં આવે જ્યાં ત્યાં કેવું નહીં, દુનિયાની આગળ કહેશો તો તમને એમાં વધારો કરીને આપશે, દુઃખ જ આપશે, કારણ કે સુખ દેવાનો એનો સ્વભાવ નથી। બહુ કહેવાની ઈચ્છા થાય તો આપણા માતા પિતા જો હાજર હોય તો એને કહેવું, હાજર ન હોય તો ગુરુ મહારાજને કહેવું।
ગુરુ જો શરીરથી હાજર ન હોય તો એની સમાધિમાં તૂટે. કહું જાણી લઈએ દિલની પ્રાર્થના કરવી એ પણ ન થઈ શકે તો આપણા ઈષ્ટદેવ પરમાત્માની આગળ રજૂ થઈ જાવ. એટલા દિન દયાળુ છે. એટલે 12 વર્ષ થઈ ગયા. મચ્છન્દ્રનાથજી આવીને પાછા આંગણામાં ઉહાર્યા. આદેશ! ઓહો, બેનને યાદ આવ્યું હતું બાપુ આવ્યો. પણ બીક લાગવા માંડી. આગળ જાવું કેમ? દોષ કર્યો છે. મેં તો પ્રસાદી નાખી દીધી. મને કેમ કે એ બધું વાતની વાતમાં હશે. આ તો સત્ય વસ્તુ છે. છતાં મૂંઝાતા પાછા ભિક્ષા લઈને બારો આવ્યા આંગણામાં. બાવાજી કહે છે નહીં, મેં જે પ્રસાદી આપી દે એનું શું થયું? અને ડરી ગયા. બાપુ આપ તો દયાળુ છો, અમે તો જીવ છીએ, અમને શ્રદ્ધા ન બેઠી. કોઈ મને એવી વાત કરી અને મારી શ્રદ્ધા ડગી ગઈ તમારા પ્રત્યે. કોઈ બાત નહીં, વો ફોલ કહાં હૈ? બાપુ એમને તમે નાખી દીધું. હે કહાં ડાલા હે બતાવો? તો સામે જઈને જોવે છે તો આય 12 વર્ષનો યોગ મચ્છન્દ્રનાથજીને થઈ ગયો છે. ત્યાં 12 વર્ષનો યોગ ગુરુ ગોરક્ષનાથ બાપાને થઈ ગયો છે. 12 વર્ષની ઉંમર થઈ ગઈ અને ગોબરમાંથી પ્રગટ્યા એટલે ગોરક્ષ નામ આપ્યું. ત્યાં જઈને અલગ જગાવે આદેશ! અંદરથી જવાબ આવે આદેશ! હે ગુરુ મહારાજ, હું પણ તમારી રાહ જોઉં. 12 વર્ષથી તમારો વિજોગ થયો છે. કોઈ રે બતાવો મને જોગીડો. એ જોગી મારી કાયાનો ઘડમાં. અને ગુરુ મહારાજનું સ્મરણ. ગુરુ મળે પછી તો કેવો આનંદ થાય. હે આરતીમાં કીધું ને, શંકર મળે તો મહાસુખ પાનું, ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુ મળે તો મીઠા મેવા, આનંદ મંગલ પ્રેમ મગ્ન થઈ ગયા ગોરક્ષનાથ બાપા. અને આ ભજન હું પ્યાસી